નમસ્કાર. પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક જ્યેષ્ઠ વદ અમાસ અને સોમવાર. આપણા શાસ્ત્રની અંદર અમાવાસ્યાનું ખૂબ મહત્વ છે. અને આ વખતે અમાવાસ્યા પણ કયા વારી છે તો કે સોમવતી અમાસ. ઉદ્યાત અમાસ જે છે એ સોમવારે છે. તો સોમવતી અમાસના દિવસે શું કરવું જોઈએ અને એનાથી શું લાભ થશે? તો અધિક મહિનાની અમાસના દિવસે મહાપુણ્યનો દિવસ છે. આ દિવસે 33 ઘઉંના પૂવા, વડા જેવા પૂવા બનાવો, ગોળ ઘી નાખીને પૂવા તૈયાર કરી અને એની સાથે કાંસ્યનું પાત્ર સાથે દક્ષિણા બ્રાહ્મણોને સંકલ્પ કરાવી અને આપો. આ દિવસે વિશેષમાં આપણા શાસ્ત્રમાં બતાવેલું છે કે છેલ્લો દિવસ આ અમાસનો છે. આ દિવસે ગૌદાન કરવું જોઈએ. બરાબર. શાસ્ત્રમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાનની અંદર ગૌદાનનું ખૂબ મહત્વ આપેલું છે. ગમે તેવા પાપો થયા હોય તો પાપનું પ્રાયશ્ચિત કરવા માટે શું કરવું જોઈએ? તો શાસ્ત્ર કહે છે કે ગૌદાન કરો અથવા ગાયની સેવા કરો. જો આપના હાથે ગૌદાન થઈ શકે, જે મંદિરોની અંદર, ઘણા મંદિરોની અંદર ગૌદાન થાય છે, અમુક મંદિરોની અંદર ગૌ સેવા થાય છે, કોઈ બ્રાહ્મણોને ગાય આપો. જે લોકો ગાયની સેવા કરી શકતા હોય એવા બ્રાહ્મણોને તમે ગાય આપી શકો. ગૌદાન કરો. ગાયનું દાન આપવાથી અનેક પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો ગાયનું દાન આપી નથી શકતા તો આ દિવસે ગાયને ઘાસ આપો. ઘઉંના લોટ, ગોળ તેલના લાડુ બનાવી અને ગાયને આપો. આ દિવસે ગાયની સેવા કરો, ગાયની પરિક્રમા કરો. તમારી શક્ય હોય 1, 7, 11, 108 શક્ય હોય એટલી એની પરિક્રમા કરો અને પ્રભુનું નામ લેતા લેતા ગાયની પરિક્રમા કરો. આ દિવસે ગૌદાન કરવાથી, ગાયની સેવા કરવાથી શાસ્ત્ર બતાવે છે કે સર્વ દોષની શાંતિ થાય છે. ગાયની અંદર 33 કોટી દેવતાઓ છે. તો આ દેવતાઓનું પણ આ અમાસના દિવસે એમ પ્રસન્ન થશે અને આશીર્વાદ પ્રાપ્ત થશે. આ દિવસે કયા મંત્રનો જપ કરવો જોઈએ? તો પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર મંત્ર આપેલો છે, ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ. આ દિવસે આ મંત્રનો જાપ કરવો. વિશેષમાં અમાસ છે તે દિવસે ગૌદાનની સાથે બ્રાહ્મણોને વસ્ત્રદાન, દક્ષિણાનું દાન અને અન્નદાન અને ભોજન આટલું અવશ્ય કરાવો. આટલું કરાવવાથી આ અધિક માસનું છેલ્લા દિવસે પણ સારામાં સારું પુણ્યની પ્રાપ્તિ થશે. આ દિવસ છેલ્લો છે, યાદ રાખજો. હવે 3 વર્ષ પછી પાછો અધિક માસ આવશે. તો જેટલું અધિક સારામાં સારું પુણ્ય થાય એટલું આ પુણ્યની તક મેળવી લો અને પુણ્યની પ્રાપ્તિ કરો. કેમ કે આપણે પુણ્યનું ભેગું કરવું જ પડશે. આપણાથી જાણતા અજાણતા રોજના અસંખ્ય પાપો થઈ રહ્યા છે. 5 પાપ તો આપણાથી રોજ થાય છે. આપણે ચાલીએ, આપણા પગ નીચે સૂક્ષ્મ કીડી મકોડા જેવા જીવજંતુઓ મૃત્યુ પામે. વાહન ચલાવીએ એની નીચે આવી જતા હોય. ઘરમાં આપણે સાવરણીથી કચરો કાઢતા હોય એમાં જીવજંતુનું મૃત્યુ થતું હોય. આપણે પાણી ભરીએ એમાં પાણીજન્ય બેક્ટેરિયાયુક્ત જીવાણુઓ મૃત્યુ પામતા હોય. આપણે અનાજ જે છે એ ઘંટીમાં દરીએ, ઘરઘંટીની અંદર દરીએ, એમાં કોઈ જીવાણુઓ મૃત્યુ પામતા હોય એનો આપણને દોષ લાગે છે. રસોઈ બનાવીએ ત્યારે અગ્નિ દ્વારા કાંઈ દોષ લાગે છે. તો 5 પ્રકારના પાપ આપણે નિત્ય કરી રહ્યા છીએ. તો પુણ્ય જો આપણે ભેગું નહીં કરીએ તો શું થશે? પુણ્ય રોજે રોજ કરવું જ પડશે. અને રોજ ઓછામાં ઓછા 6 થી લઈ અને 11 પુણ્ય આપના હાથે થવા જોઈએ. શાસ્ત્રમાં બતાવ્યું છે કે પુણ્યના અલગ અલગ પ્રકાર છે. સવારના વહેલા ઉઠી સૂર્યનારાયણને અર્ઘ્ય આપો, પુણ્ય મળશે. બીજું, પક્ષીને ચણ આપો, પુણ્યમાં વધારો થશે. ગાયને ગૌગ્રાસ આપો, પુણ્યમાં વધારો થશે. પક્ષીને ચણ આપો, ત્યારબાદ કીડિયારું પૂરો. કીડિયારું પૂરવાથી પણ પુણ્યમાં વધારો થશે. માછલી, નજીકમાં કોઈ જલાશય હોય, માછલીને ખાવાનું આપો, પુણ્યમાં વધારો થશે. ઘરના વડીલોને પગે લાગો, પુણ્યમાં વધારો થશે. ઘરમાં જે દેવી દેવતાઓ બિરાજે છે એની સામે બેસી દીવો અગરબત્તી કરીને એક માળા કરો, પુણ્યમાં વધારો થશે. ત્યારબાદ
ઘરની આસપાસ કોઈ મંદિર છે ત્યાં જઈ અને તન મન ધનથી સેવા કરો, પુણ્યમાં વધારો થશે. જલાશય, પાણીના પરબ બંધાવો, પુણ્યમાં વધારો થશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજની જરૂરિયાત છે, એને અનાજ આપો, પુણ્યમાં વધારો થશે. કોઈ ગરીબ દર્દી છે એને દવા આપો, પુણ્યમાં વધારો થશે. કોઈ વિદ્યાર્થી છે એને ભણવા માટે પુસ્તકો લેવા માટે પૈસા નથી, એને પુસ્તકો લઈ આપો, એની ફી ભરી આપો, પુણ્યમાં વધારો થશે. કોઈ તીર્થસ્થાન બંધાઈ રહ્યું છે, ધર્મસ્થાન બંધાઈ રહ્યું છે, તો ત્યાં તમારું યોગદાન આપો, પુણ્યમાં વધારો થશે. આવા અસંખ્ય પુણ્યો જે છે એમાં આપે 2 થી શરૂઆત કરી ઓછામાં ઓછા 6 સુધી રોજ નિત્ય કરવા જોઈએ. આટલું કરવાથી જે રોજ નિત્ય આપણાથી 5 પાપો થાય છે, તો એ 5 પાપોમાંથી આપણે મુક્તિ મળશે. તો આ અમાસના દિવસે અધિક મહિનો છે, જેટલું પુણ્ય થાય એટલું અવશ્ય કરજો. ભગવાન પુરુષોત્તમ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આ પુરુષોત્તમ મહિનાના અમાસના દિવસે અમે જેટલું પુણ્ય કરીએ એ બધું ભગવાન પુરુષોત્તમ અમે આપને સમર્પિત કરી રહ્યા છીએ. હવે પછી 3 વર્ષ પછી આ પુરુષોત્તમ મહિનો આવશે. ભગવાનને પ્રાર્થના કરજો કે આ મહિના દરમિયાન અમારાથી કાયાથી, વાચાથી, મનથી, ઇન્દ્રિયથી, જાણતા અજાણતા પણ કાંઈ ભૂલ થઈ હોય તો મારી ભૂલને તમે ક્ષમા કરજો અને અમારી સેવાનો તમે સ્વીકાર કરજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.